આપે આજે પેપર પ્રેઝન્ટ કર્યું છે, શું સબ્જેક્ટ હતો અને ખાસ કરીને મારું નામ જયમીન દેસાઈ છે. હું પૂર્વ ડેપ્યુટી ડાયરેક્ટર સેક ઇસરો અમદાવાદમાંથી આવું છું અને રિટાયર્ડ છું. અને મને આમંત્રણ આપવામાં આવ્યું છે આઈએપીટી, જે ઇન્ડિયન એસોસિએશન ઓફ ફિઝિક્સ ટીચર્સ. અને ખાસ અહીંયા આવવાનું પ્રયોજન એટલા માટે છે કે આ જે એક ગેધરિંગ છે આઈએપીટી RC7 દ્વારા, તો એની અંદર મને પણ જે એમએસસી ફિઝિક્સ ટીચર સ્ટુડન્ટ્સ એમને પણ સંબોધવાનો મને એક સારો તક મળી છે કે જેના દ્વારા હું સેક ઇસરો અમદાવાદ, કે જે આપણા ઇસરોનું સમગ્ર ભારતમાં બીજા નંબરનું સૌથી મોટું કેન્દ્ર છે, એમાં ચાલતી પ્રવૃત્તિઓ અને ફિઝિક્સના જે આપણા જે નિયમો છે એ આપણે કેવી રીતે સેટેલાઇટમાં ઉપયોગમાં આપણે લઈએ છીએ, તો એના માટે નું લેક્ચર છે આ, અને જે આપવા માટે હું અહીંયા આવ્યો છું અને ટૂંક સમયમાં એ શરૂ થશે. અને ખાસ તો એ છે કે અત્યારે તમને ખ્યાલ હશે કે બધો ક્રેઝ છે ને તે એન્જિનિયરિંગ સાઈડ વધારે છે. અને જે બેઝિક જે સાયન્સ આવે, ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી, કોઈ પણ જે કોર સબ્જેક્ટનું જે બેઝિક જે બ્રાન્ચો છે એ બધી ખાલી જાય છે અને એમાં સ્ટુડન્ટ્સ મળતા નથી. તો તમને જાણીને એ કદાચ નવાઈ લાગશે કે અમારે ઇસરોમાં પણ, જે અમારું સેક ઇસરો અમદાવાદનું સેન્ટર છે, એમાં અમને એન્જિનિયરો તો ઇન્ટર્નશીપ, ટ્રેનિંગ ને એમાં તો અમને બહુ ઇઝીલી મળી જાય છે, જેને અમે અમારી જે કાર્યકુશળતાને એનું અમે ટ્રેનિંગ આપી શકીએ. પરંતુ જે કોર અને પ્યોર ફિઝિક્સ અને પ્યોર સાયન્સવાળા સ્ટુડન્ટ્સ અમને મળતા જ નથી. એટલે એ સ્ટુડન્ટ્સોને ઉત્સાહ વર્ધન માટે અમે એક પબ્લિક આઉટરીચ કરી રહ્યા છે એક્ટિવિટી, કે જેના દ્વારા ઇસરો અમદાવાદ જે બી એક્ટિવિટી કરી રહ્યું છે, એટલે એના થકી જે બી અહીંયા સ્ટુડન્ટ્સ ભણતા હોય, આઈએપીટીના એક પ્લેટફોર્મ દ્વારા જે લોકો પાર્ટિસિપેટ થઈ રહ્યા છે, એમને પણ એમ થાય કે ના ના, અમારે પણ ઘણી જરૂર છે આ દેશને માટે. અને ખરેખર એવું જ છે કે અમારે જે અમે બધા હાઈ રિઝોલ્યુશન ચંદ્રયાન, મંગલયાન, પછી એ જે બધા જે અમારી જે સફળતાઓ થઈ એની અંદર અમે જે પણ ઇન્સ્ટ્રુમેન્ટ્સ, પેલોડ્સ જે બી બનાવ્યા છે, કે જેની અંદર અમારે બેઝિક જે અને પ્યોર અને જે કહેવાય ને કે થિયરેટિકલ ફિઝિક્સના જે કહેવાય ને કે સાયન્ટિસ્ટો, એ ખરેખર એ લોકોની જરૂર છે. અને એ અંતર્ગત એ લોકોને ઉત્સાહ આપવા માટે અને એમને શું શું ઓપોર્ચ્યુનિટીઓ રહેલી છે, તક ઇસરોમાં જોબ કરવા માટે અથવા તો પોતાનું સ્ટાર્ટઅપ કે સ્કિલ ઇન્ડિયા ડેવલપમેન્ટ અંતર્ગત, તો એને માટેનું આ પ્રયોજન છે. અને એટલા જ માટે અમે ખાસ અહીંયા આવ્યા છે. આને માટે ખાસ કરીને સર આજે આપણે જે વિષય પ્રેઝન્ટ કર્યો છે, તો વિદ્યાર્થીઓને શું ફાયદો થશે ને? વિદ્યાર્થીઓને એટલો જ ફાયદો થશે કે જનરલી ઇસરોનું નામ આવે અને કોઈ પણ જ્યારે એના મિશન્સ છે હોય, સ્પીડએક્સ હોય, આદિત્ય L1 હોય, ચંદ્રયાન 3 હોય, કે જેમાં આપણે દક્ષિણ ધ્રુવ ઉપર આપણે ઇન્ડિયા જ, આપણો ભારત દેશ જ એવો પહેલો દેશ થયો કે જેણે દક્ષિણ ધ્રુવ ઉપર, ચંદ્રના દક્ષિણ ધ્રુવ ઉપર ઉતરાણ કરેલું છે અને બહુ સક્સેસફુલ છે. અને આપણે વિશ્વના પ્રથમ દેશ બન્યા છે. અને એની સાથે સાથે મંગલયાનની પણ વાત કરીએ તો આપણું એવું પહેલાં જ પ્રયત્ને આપણે મંગળની આજુબાજુ આપણું એ સક્સેસ ગયું અને એના બધા ડેટા આપણને મળ્યા. એટલે ખાસ તો એટલા માટે કે આપણા જે ફિઝિક્સ અને સાયન્સના જે સ્ટુડન્ટ્સ છે, એમને પણ એક જિજ્ઞાસા વૃત્તિ થાય કે ભાઈ નહીં, આ ઇસરો અમારા માટે પણ છે. અને ખરેખર વૈજ્ઞાનિકો જે હોય, સાયન્ટિસ્ટો, એમના વગર એન્જિનિયરો કશું કોઈ આગળ કામ ના કરી શકે, એ હકીકત છે. કારણ કે એન્જિનિયર્સનું મેઇન કામ તો હાર્ડવેર ડિલિવરી અને જે વિજ્ઞાનના નિયમો છે, કે એ લોકો જે એક કન્સેપ્ટ રજૂ કરતા હોય છે ઇન્સ્ટ્રુમેન્ટ વિશે, પછી એની અંદર હાઇપર સ્પેક્ટ્રલ રિમોટ સેન્સિંગ હોય, અર્થ ઓબ્ઝર્વેશન હોય, અને અલગ અલગ પ્રકારના જે ઉપકરણો હોય ચંદ્રયાન, મંગલયાન ઉપર, અને કે પછી આદિત્ય L1 મિશન, તો બ્રહ્માંડ વિશેની કોઈ પણ માહિતી આપણે જોઈતી હોય તો એને માટેના જે પણ ઉપકરણો હોય, તો એનું કન્સેપ્ટ જનરેટ કરવાવાળા કોણ છે? તો કે એ લોકો કોર સાયન્સવાળા જ વિદ્યાર્થીઓ છે.
કે જે એને માટે ઈસરોને પણ સાયન્ટિસ્ટ જ જોઈએ. એન્જિનિયરથી કામ ન ચાલે. એન્જિનિયરની ક્યારે જરૂર પડે કે જ્યારે સાયન્ટિસ્ટ એક કન્સેપ્ચ્યુઅલાઇઝ કરે કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટ અથવા તો સિસ્ટમ, ત્યારે એને કેવી રીતે એને રિયલ લાઈફમાં આપણે એને એક્ઝિક્યુટ કરવું, એને માટે એન્જિનિયર્સની જરૂર પડે. એટલે જે પણ તકો રહેલી છે ઈસરો માટે, ઈસરોની પાસે જે કોર ફિઝિક્સ અને પ્યોર કે થિયરિટિકલ કે એપ્લાઇડ ફિઝિક્સને માટે, તો એનાથી સેન્સિટાઇઝ કરવા માટેનું આ લેક્ચર છે. ઓકે. વિદ્યાના દેવી માતા સરસ્વતી, આપ સર્વને જણાવતો મને ખૂબ આનંદ થાય છે કે આપણી હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટીના ભૌતિકશાસ્ત્ર વિભાગ દ્વારા ગુજરાત રાજ્યની જે ઇન્ડિયન એસોસિએશન ઓફ ફિઝિક્સ ટીચર RC7 ચેપ્ટર છે કાઉન્સિલ છે, એ કાઉન્સિલ દ્વારા આજે ગુજરાતની અંદર સૌ પ્રથમ ફિઝિક્સનું કન્વેન્શન છે. આ કન્વેન્શનની અંદર ગુજરાતના જુદા જુદા વિસ્તારોમાંથી ફિઝિક્સના ઘણા બધા સિનિયર ટીચર્સ અને વિદ્યાર્થીઓ છે એ આવેલા છે. લગભગ આપણું રજિસ્ટ્રેશન 130 જેવું છે એટલે સંખ્યાત્મક રીતે પણ ખૂબ સારો આ કાર્યક્રમ છે. એમની સાથે સાથે આપણા ભૌતિકશાસ્ત્રના સૌથી સિનિયર અથવા તો વડીલ એવા મધુબેન શાહ પણ આ કાર્યક્રમમાં આવેલા છે, જેની ઉંમર 80 વર્ષ કરતાં વધુ હશે. એ જ રીતે વલ્લભવિદ્યાનગરથી પ્રોફેસર KN જોશીપુરા સાહેબ આવેલા છે. એ જ રીતે ચારુસેટ યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ડૉક્ટર ઉપાધ્યાય સાહેબ આવેલા છે. ઈસરોમાંથી પણ એક સાયન્ટિસ્ટ છે, એ ફિઝિક્સના રિલેટેડ ટોક આપવા માટે આપણે ત્યાં પધારેલા છે. આ IAPTનું જે ફોરમ છે એમના સેક્રેટરી PT સાયન્સ કોલેજ સુરત ખાતે આચાર્ય તરીકે કાર્ય કરતા ડૉક્ટર પ્રિન્સિપાલ પૃથુલભાઈ દેસાઈ પણ આ કાર્યક્રમમાં આવેલા છે અને એમનો સમગ્ર વિભાગ છે, એમના ડિપાર્ટમેન્ટના તમામ અધ્યાપકો છે એ આજે હાજર રહ્યા છે. આ કન્વેન્શન છે એમનો પાછળનો જે હેતુ છે એ ફિઝિક્સને પોપ્યુલરાઇઝ કરવા માટેનો પ્રયત્ન છે. આ કાર્યક્રમમાં જુદા જુદા 3 લેક્ચર છે એ ગોઠવવામાં આવેલા હતા. તો ક્વોન્ટમ મિકેનિક્સની અંદર જે અત્યારે 100 વર્ષ ક્વોન્ટમ મિકેનિક્સને પૂર્ણ થઈ છે અને આ વર્ષ છે એ ઇન્ટરનેશનલ યર ઓફ ક્વોન્ટમ મિકેનિક્સ તરીકે જાહેર કરવામાં આવેલું છે. આ કાર્યક્રમમાં જે ક્વોન્ટમ મિકેનિક્સની અંદર જે વિકાસ થયો છે એ ડી બ્રોગલીના સમીકરણથી ચાલુ કરી અને ક્વોન્ટમ ક્રિપ્ટોલોજી અને ક્વોન્ટમ ડોટ્સ જેવા નવામાં નવા વિષયો છે એમના વિશેની બૃહદ ચર્ચા છે એ વ્યાખ્યાન દ્વારા કરવામાં આવેલી. ત્યાર પછીનું જે લેક્ચર છે એમાં હિસ્ટ્રી ઓફ ક્વોન્ટમ મિકેનિક્સ, આ 100 વર્ષનો ઇતિહાસ જે છે એ ક્વોન્ટમ મિકેનિક્સનો એ ખૂબ સારી રીતે અહીંયા પ્રસ્તુત કરવામાં આવ્યો. ત્રીજો જે ટોક છે એ ટોક આપણે સેટેલાઇટમાં ફિઝિક્સનો ઉપયોગ ક્યાં થાય છે. ઈસરો દ્વારા જે આપણે સેટેલાઇટનો પ્રોગ્રામ હોય છે એમાં વ્યાપક રીતે ફિઝિક્સનો ઉપયોગ થતો હોય છે. તો આપણા વિદ્યાર્થીઓને ત્યાં કેવી રીતે તક મળી શકે અને કેવા કેવા પ્રકારના ફિઝિક્સની ત્યાં જરૂરિયાત છે એમનું લેક્ચર છે એ આજે યોજવામાં આવેલું છે. એમાં પ્રોફેસર દેસાઈ સર છે એ ઈસરોમાંથી સ્પેસ એપ્લિકેશન સેન્ટરમાંથી આવેલા છે. ત્યાર પછી આખા ગુજરાતમાં જે જુદા જુદા જિલ્લા કક્ષાની અથવા તો તાલુકા કક્ષાની જે કોલેજો છે ત્યાંના વિદ્યાર્થીઓ દ્વારા આઈડિયા અને ઇનોવેશનને આધાર રાખીને CPEX નામનો એક કાર્યક્રમ છે પહેલાં અંદર કરવામાં આવતો હોય છે દર વર્ષે અને એમની હરીફાઈ કરવામાં આવતી હોય છે. તો જે તે કોલેજે આ CPEXનો જે કાર્યક્રમ થયો હોય અને એમના જે વિનર્સ છે એ એમણે જે પ્રયોગ છે એ બનાવેલો છે એ પ્રયોગ છે એની અહીંયા રજૂઆત કરે છે, એ પરફોર્મ કરે છે અને એમનું ઇવોલ્યુશન થાય છે અને જે વિનર્સ છે એમને આમાં જાહેર કરવામાં આવે છે. ઇન્ડિયન એસોસિએશન ઓફ ફિઝિક્સ IAPT એ સમગ્ર ભારતની અંદર એના જુદા જુદા ચેપ્ટર આવેલા છે. આપણી સાથે ગોવા અને દીવ, દમણ અને ગોવા અને ગુજરાત એ ચારેય રાજ્યો ભેગા થઈને આપણું RC7 છે એની રચના કરવામાં આવેલી છે. આજે ખૂબ મોટી સંખ્યામાં 4 જનરેશનના ટીચરો છે ફિઝિક્સના એ આમાં હાજર છે. આપણા માટે ગૌરવની પળ છે. મને જે જણાવવામાં આવ્યું એ ફિઝિક્સ ડિપાર્ટમેન્ટના સ્થાપના કાળ પછી ફિઝિક્સને લગતો આ સર્વપ્રથમ કાર્યક્રમ છે. ખૂબ મોટી સંખ્યામાં સિનિયર ટીચરો આવેલા છે, ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પણ આવેલા છે. હું આ કાર્યક્રમ છે એની સફળતા માટે બધાને ખૂબ અભિનંદન આપું છું. વિદ્યાનગરથી પ્રોફેસર PC વિનોદકુમાર સાહેબ જે IAPTના આપણા વિસ્તારના RC7ના પ્રેસિડેન્ટ છે, પૃથુલભાઈ દેસાઈ એ સેક્રેટરી છે,
અને એ સિવાય આખી જે કારોબારી છે એ લગભગ અહીંયા હાજર છે. આજે HNGU યુનિવર્સિટી ખાતે IAPT રિજનલ RC7ના એક ફર્સ્ટ એન્યુઅલ કન્વેન્શન થયું છે અને એ કન્વેન્શનની અંદર 3 ટેકનિકલ સેશન્સ હતા અને વિદ્યાર્થીઓની એક CPEX કોમ્પિટિશન. CPEX એટલે કોમ્પિટિશન ફોર ફિઝિક્સ એક્સપેરિમેન્ટ. એટલે અમારા જે RC7માં અમે લગભગ 10 સબ ક્લસ્ટર્સમાં આ પહેલાં કોમ્પિટિશન થઈ અને એ કોમ્પિટિશનમાં જુદી જુદી કેટેગરીમાં UG, PG અને PhD સ્ટુડન્ટ્સ, રિસર્ચ સ્ટુડન્ટ્સ, એ 3 કેટેગરીમાં એક્સપેરિમેન્ટ્સની જુદી જુદી કોમ્પિટિશન થઈ અને એમાંથી જે પહેલી બે ટીમ દરેક સબ ક્લસ્ટરમાંથી જે વિનર હતી તે આજે અહીંયા પોતાના એક્સપેરિમેન્ટ્સ જજીસની સામે સ્ટેટ લેવલના કોમ્પિટિશનમાં પોતાનો એક્સપેરિમેન્ટ્સ અહીંયા જજ થશે અને એમાંથી છોકરો જેનું પણ સૌથી સારો હશે તે વિનર જાહેર થશે. સર, ખાસ કરીને અત્યારે બેઝિક જે કહેવામાં આવે છે સાયન્સ, એના પ્રત્યેની રુચિ ઘટતી જાય છે, શું કરવું જોઈએ? એ બેઝિક સાયન્સ પ્રત્યેની રુચિ ઘટતી જાય છે એના માટે જ આવા પ્રકારના પ્રોગ્રામો, કાર્યક્રમો વધારે થવા જોઈએ કે જ્યાં એક્સપેરિમેન્ટ્સનું પણ એટલું જ મહત્ત્વ આપવામાં આવે કે નહીં કે થિયરી. આજે આપણે જોઈએ તો આપણે જે સ્કૂલિંગમાં છોકરો લેબોરેટરીમાં લગભગ 11મા સ્ટેન્ડર્ડમાં ફર્સ્ટ ટાઈમ લેબોરેટરીમાં જાય છે. એટલે બધું ભણાવવાનું થિયોરિટિકલ વધારે ભણવામાં આવે અને એક્સપેરિમેન્ટનો ભાગ કમ્પેરેટિવલી ઓછો હોય. એના લીધે સાયન્સ પ્રત્યેની રુચિ, આજે તમે આકાશને જો ધારો કે રાતના જુઓ તમને ગમે, કોઈને પણ ગમે, તો એવું તમે એક્સપેરિમેન્ટલ ઓબ્ઝર્વેશન્સ એનું મહત્ત્વ આ પ્રકારના કન્વેન્શન, આ પ્રકારની કોમ્પિટિશન થકી થતું હોય છે. એટલે જ એની અગત્યતા આજની ઘડી એટલે આજના કાળમાં ખૂબ જ અગત્યનું છે. સર, ખાસ કરીને આ બજેટ અને NEP 2020માં પણ આ પ્રકારનો એક હેતુ રહેલો છે. શું આવનારા સમયમાં પણ ઇવન NEP 2020માં પણ સરકાર એમ કહે છે કે સ્કિલ બેઝડ શું કહેવાય એના ક્રેડિટ્સ કે જેમાં છોકરાની સ્કિલ બહાર આવે, તો સ્કિલમાં એક્સપેરિમેન્ટલ સ્કિલ્સ એ બહુ અગત્યનો ભાગ ભજવે છે. એટલે જ ખાલી માત્ર થિયોરિટિકલ જ્ઞાન છોકરો મળે અને ઇક્વેશન્સ લખે એ તો જરૂરી છે જ, પણ એની સાથે સાથે એનું સ્કિલ એન્હાન્સમેન્ટ, તો એ સ્કિલ એન્હાન્સમેન્ટ માટે આ પ્રકારની કોમ્પિટિશન્સ, આ પ્રકારનું કન્વેન્શન એ જરૂરી બને છે, જેથી કરીને છોકરાઓને આપણે એક સારું પ્લેટફોર્મ પૂરું પાડી શકીએ. એક છોકરો બીજા સબ ક્લસ્ટરમાંથી આવેલા છોકરાઓનો એક્સપેરિમેન્ટ જોઈએ, એમાંથી એ શીખે, એમાંથી એને કોઈ પ્રેરણા મળે અને સાથે જજ છે એ ખાલી માત્ર જજ કરે છે એવું નથી, છોકરાઓને એના એક્સપેરિમેન્ટ વિશે આગળ શું કરી શકાય એની માહિતી પણ આપે છે. તો એના લીધે આ રીતે આવા કાર્યક્રમો થકી આપણે ખરા અર્થમાં NEP 2020નું આપણે ઇમ્પ્લિમેન્ટ કરી શકીશું. મારું નામ છે ડૉક્ટર પ્રસુલ દેસાઈ. હું સર PT સાર્વજનિક કોલેજ ઓફ સાયન્સ સુરતના પ્રિન્સિપાલ છું અને હાલમાં IAPT RC7ના સેક્રેટરી છું. હું કાંચરદ્દા એન હિમાંશી મિસ્ત્રી. અમે સર PT સાયન્સ કોલેજ મોડાસાથી આવે છીએ અને અમે કોમ્પિટિશનલ ફિઝિક્સ માટે પાર્ટિસિપેટ કર્યું છે, જેમાં અમારો ટોપિક સોલ્યુશન ઓફ વન ડાયમેન્શનલ હાર્મોનિક ઓસિલેટર યુઝિંગ સુપરસિમેટ્રિક ક્વોન્ટમ મિકેનિક્સ છે. જેના માટે અમે વોલ્ફ્રેમ મેથેમેટિકા 12 સોફ્ટવેરનો ઉપયોગ કરે છે, જેના માટેનું કોડિંગ અહીં બતાવેલું જ છે. એ પ્રમાણે આપણે કોડિંગ કરીએ એને છેલ્લે પછી રન કરીએ તો આપણે બહુ ઓછા ટાઈમમાં જ આઉટપુટ મેળવી શકીએ. એના માટે બહુ લોંગ ઇક્વેશન સોલ્વ કરવાના નથી હોતા, ખાલી એક લાઈન ટાઈપ કરો એન્ડ આઉટપુટ મેળવો. જી, મારું નામ કનોજા પ્રિતેશ છે. અમે શ્રી નારાયણ વિદ્યાલય કારેલી બાગ વડોદરા ખાતેથી અહીંયાગાડી પ્રોજેક્ટ માટે રાજ્ય કક્ષાએ આવેલ છે. આજે જે અમે પ્રોજેક્ટ બનાવેલ છે તેનો નામ જે છે બાયો એન્ઝાઇમ છે. બાયો એન્ઝાઇમ શબ્દનો અર્થ શું થાય? બાયો એટલે કે કુદરતી કે જૈવિક પદાર્થ અને એન્ઝાઇમ એટલે ઉત્સેચકો. કુદરતી કે જૈવિક પદાર્થોના ઉત્સેચકોની મદદથી આથવણ ક્રિયા દ્વારા તૈયાર થતો પદાર્થ એટલે બાયો એન્ઝાઇમ. તો કે બાયો એન્ઝાઇમને આધુનિક સમયમાં ઉપયોગ કરવો શા માટે આવશ્યક બની ગયો છે? તો કે આપણે હાલના આધુનિક સમયમાં જોઈએ છે કે લોકો ખેતીમાં છે રાસાયણિક પદાર્થોનો ઉપયોગ કરી રહ્યા છે, કૃત્રિમ પદાર્થો કે રસાયણોનો ઉપયોગ કરી રહ્યા છે, જેથી જમીનની ગુણવત્તા સમયાંતરે બગડી રહી છે, પાક પણ સારો નથી થઈ રહ્યો, જેથી હાલની પેઢીઓમાં ઘણા બધા રોગો જોવા મળે છે, જેમ કે આંખની ખામીઓ છે, બહેરાશ છે, વગેરે બધી ખામીઓ જોવા મળે છે. જેથી બાયો એન્ઝાઇમ જે છે આધુનિક સમયમાં માનવનું સ્વાસ્થ્ય જાળવવા માટે તેમજ સમાજને તંદુરસ્ત ઊભો કરવા માટે બાયો એન્ઝાઇમ ખૂબ જરૂરી છે. બાયો એન્ઝાઇમ તૈયાર કરવા માટે આવી રીતે ઘણા બધા રો મટીરિયલ્સનો ઉપયોગ કરવામાં આવે છે, જેમાં 3:1:10નું પ્રમાણ નિશ્ચિત કરેલું હોય છે, જેને આપણે
સૌપ્રથમ વખત બનાવતા હોય છે ત્યારે તે 90 દિવસનો સમયગાળો લાગતો હોય છે, જ્યારે બીજી વખત બનાવતા હોય છે ત્યારે 2 મહિના જેટલો સમયગાળો લાગતો હોય છે. કારણ કે જે પહેલી વખત જે આપણે રો મટીરિયલ્સમાં રહેલા જે બેક્ટેરિયા હોય છે તે પર્યાવરણ સાથે અનુકૂલન સાધી ચૂક્યા હોય છે, જેથી બીજી વખત સમયગાળો ઓછો લાગે છે. બાયોએન્ઝાઇમની જે પ્રક્રિયા છે તેની અંદર જે આથવણની પ્રક્રિયા અજારક શ્વસન થાય છે, કારણ કે ઓક્સિજનની ગેરહાજરીમાં જે છે બેક્ટેરિયા પોતાનું અજારક શ્વસન કરે છે, જેથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ અને આલ્કોહોલ ઉત્પન્ન થાય છે. જે આલ્કોહોલ બાયોએન્ઝાઇમ બનાવવા માટે એ સારી એવું ભાગ ભજવે છે. અને જે કાર્બન ડાયોક્સાઇડ છે તેનો પણ અમે સારી રીતે ઉપયોગ કાર્બન ડાયોક્સાઇડની ટેન્કમાં એનો ઉપયોગ કરીએ છીએ. કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ શું તો કે અગ્નિની આગ બુઝાવવા માટે, ફાયર બ્રિગેડના કોસ્ચ્યુમ બનાવવા માટે, આગ બુઝાવવાના જે પણ કંઈ પદાર્થો છે તે બનાવવા માટે છે. પછી ચૂના ઉદ્યોગમાં પણ કાર્બન ડાયોક્સાઇડ વાયુનો ઉપયોગ થતો હોય છે. તો કે જે બાયોએન્ઝાઇમ છે તેનો ઘણી બધી રીતે ઉપયોગ કરી શકાય છે. આ જે બાયોએન્ઝાઇમ છે તેને આપણે જો વધુ આકર્ષિત બનાવવા હોય છે તો એની અંદર આપણે કુદરતી કલરનો પણ ઉપયોગ કરી શકીએ છીએ. તદુપરાંત તેની અંદર આપણે જેને સુગંધીદાર બનાવવા હોય છે તો તેની અંદર આપણે ગુલાબ કે ચંદનનો ઉપયોગ કરી શકીએ છીએ. આમ હાલના સમયમાં બાયોએન્ઝાઇમના ઉપયોગ ઘણા બધા છે, જેમ કે ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ બનાવવા છે, ખાતર બનાવવા છે, પછી ઘરનું જે ફ્લોર છે એનું ફિનાઇલ બનાવવા માટે હેન્ડવોશ તરીકે. મારા જે પ્રોજેક્ટ છે તેની અંદર અમે 3 સાથીદારોએ મળીને આ પ્રોજેક્ટનું નિર્માણ કરેલું છે, જેમાં મારા એક સાથીદારનું નામ રાણા મીત છે અને એક સાથીદારનું નામ છે ગુર્જર શ્વેત છે. અમે 3 સાથીદારે મળીને આ પ્રોજેક્ટનું નિર્માણ કર્યું હતું. ડિપાર્ટમેન્ટમાંથી ઘણા બધા સ્ટુડન્ટ અલગ અલગ પ્રોજેક્ટ્સ લઈને આવ્યા છે અને આજે એક્સપર્ટ લોકોના 2-3 સેશન થયા છે જે બહુ ઇન્ફોર્મેટિવ છે, જે અલગ અલગ યુનિવર્સિટીમાંથી આવેલા છે અને ઘણું બધું ફિઝિક્સમાં ઇનોવેશનથી સ્ટુડન્ટ આજે અવેર થશે એવું લાગે છે આજના સેક્શન ઉપર. થેન્ક યુ. નમ્રતા ગોંડલિયા. અમારા એક્સપેરિમેન્ટનું નામ છે અલ્ટ્રાસોનિક એબ્ઝોર્પ્શન એન્ડ અટેન્યુએશન ઇન ડિફરન્ટ મટીરિયલ એન્ડ મીડિયમ. તો બેઝિકલી આ એક છે ને કેલિબ્રેશન ટેકનિક છે, જેમાં અમે ફ્રીક્વન્સી જનરેટર, CRO, ટ્રાન્સમીટર અને રિસીવરનો યુઝ કર્યો છે. અમે ડિફરન્ટ મટીરિયલ, એર માટે, સોલિડ, લિક્વિડ, ગેસ, એના માટે અમે એબ્ઝોર્પ્શન અને એમ્પ્લિટ્યૂડ અને અટેન્યુએશન ફાઇન્ડ કર્યું છે, જેના રીડિંગ્સ પાર્ટ 1માં લીધેલા છે. પાર્ટ 2માં અમે ડિફરન્ટ વુડ, થર્મોકોલ વગેરેના રીડિંગ્સ લીધેલા છે. પાર્ટ 3ની અંદર આપણે છે ને મટીરિયલ સેમ રાખીએ છીએ, બટ એની થિકનેસ ચેન્જ કરતા જઈએ છીએ. જેમ આપણે થિકનેસ ઇન્ક્રીઝ કરીશું ને એમ એનું અટેન્યુએશન છે ને ડિક્રીઝ થતું જશે. એના પરથી આપણે એના ફોર્મ્યુલા છે અને ગ્રાફ બનાવીશું તો એના સ્લોપ પરથી આપણને એબ્ઝોર્પ્શન કોફિશિયન્ટ મળશે. અને લાસ્ટ પાર્ટ છે અમારો કોન્સન્ટ્રેશન, સુગર કોન્સન્ટ્રેશન. એમાં કોન્સન્ટ્રેશન ચેન્જ કરતા જઈશું ને તો એના અકોર્ડિંગ આપણને ડેન્સિટી મળશે અને કોઈ અનનોન કોન્સન્ટ્રેશન હશે જેને આપણને ડેન્સિટી ખબર નથી, એના ગ્રાફ થ્રુ આપણને છે ને એની ડેન્સિટી એપ્રોક્સ કઈ રેન્જમાં હશે એ આપણે ફાઇન્ડ કરી શકીએ છીએ. અને મેઇન અમારી એપ્લિકેશન આની આગળ એ છે કે કેન્સરના જે સેલ હોય, જે ટ્યુમર છે એ પેલું જેમ કે કીમોથેરાપી હોય છે, રેડિયેશન થેરાપી હોય છે, તેમાં મેઇનલી શું થાય છે કે તમને કઈ ટ્યુમર થઈ છે તો એ તો બંધ થશે જ, પણ એની સાથે તમારા હેલ્ધી સેલ્સ હશે ને એને પણ બંધ કરી દેશે. પણ અલ્ટ્રાસોનિક સાઉન્ડ, હાઈ ઇન્ટેન્સિટી ફોકસ્ડ અલ્ટ્રાસાઉન્ડની મદદથી આપણે એવું કરી શકશું કે જેથી જે કેન્સરગ્રસ્ત સેલ્સ છે એ જ ઇફેક્ટ થશે, એ જ બંધ થશે, હેલ્ધી સેલ્સને બંધ નહીં કરી શકે. તો આ એક બહુ સારી એવી ટેકનિક છે જે આપણે આગળ ઇનોવેશન તરીકે લઈ શકીએ. हाँ, मेडिकल फील्ड में यूज़ करी सकते हैं. त्रिवेदी मनिकेत सोलंकी है और मैं वडोदरा जेनेट स्कूल से आया हूँ. मैं 11 साइंस में हूँ एंड बेसिकली मेरा जो प्रोजेक्ट है वो है वायरलेस ट्रांसमिशन ऑफ इलेक्ट्रिसिटी. ये हमारा एक कॉन्सेप्ट है फ्यूचर बेस, जिसके अंदर हमें मेनली जो प्रॉब्लम पड़ती है ईवी कार ओनर्स को कि उनके पास 7 से 8 घंटे का चार्जिंग टाइम होता है ईवी कार चार्ज करने का. इनको इमरजेंसी में जाना पड़े तो चार्ज नहीं कर पाते. तो बेसिकली वी विल क्रिएट अ आइसोलेटेड एरिया आउटसाइड अ सिटी जहाँ पे आप अपनी ईवी कार्स आके रख सकते हो. उसके बाद आपको बाहर चले जाने का एंड टेस्ला कोई की मदद से कुछ मिनट में आपकी जो कार्स होगी वो फुल्ली चार्ज हो जाएगी एंड उसके बाद आप उसको लेके जा सकते हो. नियर बाय फ्यूचर में अगर अपनी टेक्नोलॉजी को और नीड डाउन करें तो हम ऐसा डिवाइस बनाना चाहते हैं जैसे अपने घर के नाम वाईफाई होता है, आपको इंटरनेट सर्विस मिल जाती है. सेम हम एक छोटा सा टेस्ला पर डिवाइस आपके घर के अंदर इंस्टॉल करेंगे एंड उससे आपके जितने मोबाइल फ़ोन्स, आपके जितने भी इलेक्ट्रॉनिकल अप्लायंसेस है उसके अंदर एनर्जी, इलेक्ट्रिसिटी मिलेगी वायरलेसली. तो ये बेसिकली टेस्ला का काम होगा हमारे नियर बाय फ्यूचर के अंदर. उस डिवाइस के अंदर यूज़ कर सकते हैं.
सो बेसिकली ये हमारा पूरा प्रोजेक्ट है, हमारा बेस है बनाने का। एक्सपेरिमेंट अभी चल रहा है वर्किंग कंडीशन में? इसके यहाँ टेस्ला कोई चल रही है सर। बताओ। सो इफ़ यू सी मतलब कैमरा पास से क्या है, तो यहाँ पे आपको स्पार्क्स दिखेंगे बल्ब के अंदर। अच्छा वो स्पार्क दिख रहे हैं, वो प्लाज्मा जैसा लाइट दिख रही है, वो इंटेंसिटी है इसलिए। एक्चुअली ये जो काम होगा, ये वर्क कैसे करेगा, ये अभी आपने स्पार्क्स नहीं करे हुए देखे, जो फ्राई व्हील होगा वो फ्राई व्हील घूमेगा, फ्राई व्हील के घूमने से मोटर घूमेगा, मोटर के घूमने से काइनेटिक एनर्जी पैदा होगी, उस काइनेटिक एनर्जी के ना हमें इलेक्ट्रिसिटी मिलेगी, जो इलेक्ट्रिसिटी से हम कार को चार्ज करेंगे। तो बेसिकली प्रोजेक्ट ऐसे वर्क करेगा एंड जितना इनपुट कम होता है उससे 10 गुना ज़्यादा हमें आउटपुट मिलता है टेस्ला कोयल के अंदर। सो बेसिकली द फ्यूचर विल वर्क लाइक दिस if we get more research work and more funds. So thank you. Aniket Solanki. कोफिशिएंट ऑफ डिफरेंट मटेरियल यूजिंग ऑडिबल रेंज, ऑडिबल फ्रीक्वेंसी, यस, जो हम सुन सकते हैं। ऑडिबल रेंज की फ्रीक्वेंसी क्या होती है? 20 to 20 के 20 किलोहर्ट्ज। 20 Hz to 20 किलोहर्ट्ज। यस। ये हमारा प्रोजेक्ट है अभी, इसमें हमने ये चैम्बर बनाया और ये उसके अंदर का है। यहाँ से हम ऑडिबल फ्रीक्वेंसी जनरेट करते हैं और यहाँ पे हम सैंपल रखते हैं जिसका हमको एब्जॉर्प्शन कोएफिशिएंट फाइंड करना है, और यहाँ पे हमारा डिटेक्टर आएगा इसके पीछे की साइड। यहाँ से हम जनरेट करेंगे, ये सैंपल पर जाएगा, वो ऑब्जर्व करेगा और बाकी का ट्रांसमिट करेगा, जो हम डिटेक्टर पर मेज़र कर सकते हैं। वो इंटेंसिटी में आएगा डीबी में, और इसके ऊपर से हम एब्जॉर्प्शन कोएफिशिएंट फाइंड कर सकते हैं। स्तुतिशा પટેલ, પ્રોફેસર અને હેડ, સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભ વિદ્યાનગર। અત્યારે હું આઈએપીટીના આ કન્વેન્શનમાં આવેલી છું। ટીચર્સ કેટેગરીમાં મેં પાર્ટિસિપેશન કરેલું છે કે જેમાં મેં અલગ અલગ મારા જે પ્રોજેક્ટ્સ ડેવલપ કર્યા છે અને પ્રોજેક્ટથી પ્રોડક્ટ સુધીનું જે મારી જર્ની છે એને મેં સ્ટુડન્ટ્સ થકી એનો મેસેજ જાય એટલા માટે મેં આને ડિસ્પ્લેમાં મૂકેલા છે। મેં અલગ અલગ ટાઈપના પ્રોજેક્ટ્સ કરેલા છે। ઓન ઓફ કંટ્રોલર છે, પ્રોપોર્શનલ કંટ્રોલર છે, ઓટોમેટિક બેલ છે, ઓઇલ ડિસ્પેન્સર છે કે જેમાં ઓટોમેટિક ઓઇલ તમારું નીકળી શકે। ઘણી વખત ગૃહિણીઓને તકલીફ થતી હોય છે કે 15 લિટરનો ઓઇલનો ડબ્બો હોય તો એમાંથી તમારે સીધો ભરેલો હોય ને ઓઇલ કાઢવાની નાના પાત્રમાં તકલીફ થાય, તો ઓટોમેટિક મશીન કરેલું છે, તમારે જેટલું ઓઇલ જોઈતું હોય એટલા સમય માટે તમે સ્વિચ ચાલુ રાખી શકો છો અને પછી તમે લાઇટ ઓફ કરો એટલે ઓટોમેટિક તેલ બંધ થઈ જાય છે। બીજું એક છે ઓન ઓફ કંટ્રોલર છે, આજરોજ ડિપાર્ટમેન્ટ ઓફ ફિઝિક્સ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી અને ઇન્ડિયન એસોસિએશન ઓફ ફિઝિક્સ ટીચર રિજિયોનલ કાઉન્સિલ 7 ગુજરાત સ્ટેટના સંયુક્ત ઉપક્રમે ગુજરાત રાજ્ય લેવલનું કન્વેન્શન, પહેલું કન્વેન્શન આજથી શરૂ કરવામાં આવેલું છે આ વર્ષથી। આ કન્વેન્શનની અંદર આખા ગુજરાતની અંદર જે વિદ્યાર્થીઓ, શિક્ષકો, પ્રોફેસરો જેમણે નવા પ્રોજેક્ટ અથવા તો નવા પ્રેક્ટિકલ બનાવેલા છે તેઓની વચ્ચે પણ રાજ્ય સ્તરની કોમ્પિટિશન આજે ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન હોલમાં યોજાયેલ છે અને આ સમગ્ર કાર્યક્રમ આઈએપીટી અને હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના ફિઝિક્સ ડિપાર્ટમેન્ટના સંયુક્ત ઉપક્રમે યોજવામાં આવેલ છે અને આ કાર્યક્રમમાં થયેલ તમામ વિજેતાઓને અહીંયા સન્માનિત કરવામાં આવશે। એ ઉપરાંત જે પ્રગામી તરંગ દર વર્ષે ઇન્ડિયન એસોસિએશન ઓફ ફિઝિક્સ ટીચર RC7 દ્વારા ગુજરાતીમાં જે મેગેઝિન બહાર પાડવામાં આવે છે તેના ઉપર યોજાયેલ ક્વિઝમાં જે વિદ્યાર્થીઓ વિજેતા જાહેર થયા હતા તેમનું પણ અહીંયા સન્માન કરવામાં આવનાર છે।